દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રી સોલાર સેક્ટર સામે ગંભીર પડકારો ઊભા થયા છે। સાઉથ ગુજરાત સોલર એસોસિએશને સરકારની નીતિઓ, ગ્રીડ અવરોધો અને ખર્ચ વધતા અંગે ચર્ચા વ્યક્ત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે। એસોસિએશનનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના વિકાસ માટે મોટું જોખમ બની રહી છે। સાઉથ ગુજરાત સોલાર એસોસિએશનના જણાવ્યા અનુસાર ડીસીઆર અને એએલએમએમ જેવી નીતિઓના કારણે સોલાર પ્રોજેક્ટ્સના ખર્ચમાં 25 થી 30% સુધીનો વધારો થયો છે। સ્થાનિક સ્તરે હાઈ એફિશિયન્સીના સોલાર સેલ્સની અછત હોવા છતાં પણ ફરજિયાત નિયમો લાગુ કરાતા પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઉદ્યોગો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। એસોસિએશનનો આક્ષેપ છે કે જેટકો અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનમાં 60 થી 70% સુધીનો કાપ મૂકવામાં આવે છે, જેના કારણે કાર્યરત પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્વચ્છતા ઉર્જાનો મોટો હિસ્સો વેડફાઈ રહ્યો છે અને રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। શનિવાર અને રવિવાર દરમિયાન પૂર્વ સૂચના વિના ગ્રીડ શટડાઉન અને બ્રેકડાઉનની સમસ્યાઓ પણ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બની। એસોસિએશને માંગ કરી છે કે આવા કિસ્સાઓમાં અગાઉથી જાણ કરવામાં આવે તેમજ જરૂરી હોય ત્યાં વળતરની વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવે। સોલાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોનું માનવું છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો દેશના ગ્રીન એનર્જી અને નેટ ઝીરો લક્ષ્યાંકો પર ગંભીર અસર પડી શકે છે, જેથી તે ઉદ્યોગોને બચાવવા માટે નીતિગત સ્પષ્ટતા અને ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી સુધારા જરૂરી બન્યા છે। સોલાર ઉદ્યોગ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ હવે સરકાર સુધી પહોંચ્યા છે। આગામી સમયમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર સમગ્ર સોલાર ક્ષેત્રની દિશા નિર્ભર રહેશે। અમારી જે રજૂઆત હતી અત્યારે જે એમએનઆરઈએ 1 જૂનથી એએલસીએમ જે સ્કીમ લાગુ કરી છે, ડીસીઆર કન્ટેન્ટ સેલ્સ કમ્પલસરી કર્યા છે, તો એના વિરોધમાં અમે લોકો અત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રજૂઆત કરી હતી કે ભાઈ એના માટે થોડો ફરીથી સરકારને વિનંતી છે, એમએનઆરઈને વિનંતી છે કે આને રિવ્યૂ કરે। અત્યારે ડિમાન્ડ સપ્લાય ગેપ બહુ મોટો છે। અત્યારે 176 ગીગાવોટ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગની સામે માત્ર ને માત્ર 26 ગીગાવોટ જ સેલ લાઇનની ડીસીઆર સેલ લાઇનનું અત્યારે મેન્યુફેક્ચરિંગ છે। તો આના માટે ડિમાન્ડ સપ્લાય ઘણો મોટો ગેપ છે, તો એને ફૂલફિલ કરવા માટે હજી પણ 3 થી 4 વર્ષ જોઈએ છે। એ ફૂલફિલ થયા પછી આ સ્કીમને તમે લાગુ કરો તો વધારે સારું પડે। એ અમારો રજૂઆત હતી આજની। અમારી આ માંગણી અમે લોકો એમએનઆરઈમાં પણ લઈ ગયા છે અને અમે લોકો રજીસ્ટર આપ્યું છે। મિનિસ્ટ્રીમાં ફર્ધર અમે લોકોએ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પિયુષ ગોયલ સાહેબને રજૂઆત કરી છે। ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં અમે લોકોએ નિર્મલા સીતારામનજીને રજૂઆત કરી છે અને એમએનઆરઈમાં અમે લોકો પ્રહલાદ જોશી સાહેબને પણ આના માટે રજૂઆત કરી છે। અત્યારે એ લોકોએ અમને ખાલી આશ્વાસન આપ્યું છે અમે આને જોઈએ, રિવ્યૂ કરીએ અને એ રીતે અત્યારે કહી રહ્યા છે લોકો, પણ હજી સુધી કોઈ પોઝિટિવ અત્યારે કોઈ આઉટપુટ આવ્યું નથી આજની તારીખે। રજૂઆતમાં મુખ્ય મુદ્દા આવા જ હતા કે ધ્યાનમાં લેવામાં આવે કે અત્યારે ડીસીઆર મોડ્યુલ્સ મેન્યુફેક્ચરર્સ ઘણા ઓછા છે। જે લોકો સેલ્સ બનાવે છે એ લોકો જ પોતે મોડ્યુલ્સ બનાવે છે અને સેલ્સ એ લોકો બહાર અત્યારે વેચી નથી રહ્યા। એના લીધે જે ફર્ધર 140 કરતાં પણ વધુ અત્યારે જે મોડ્યુલ્સ મેન્યુફેક્ચરર્સ છે એ લોકો પાસે રો મટીરિયલમાં સેલ નથી, એ લોકો અત્યારે મોડ્યુલ સપ્લાય કરી નથી શકતા। તો ઘણા પ્રોજેક્ટો અત્યારે ડિલે થઈ રહ્યા છે। C&I પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ છે, કુસુમ સીના પ્રોજેક્ટ છે, અત્યારે પછી જે રેસિડેન્શિયલના જે પીએમ સૂર્યઘરના જે પ્રોજેક્ટ છે અત્યારે ઘણા બધા ડિલે ચાલી રહ્યા છે। તો એના માટે થઈને પણ અમે રજૂઆત કરી છે કે તમે અત્યારે ડિમાન્ડ સપ્લાય નથી એટલે સપ્લાયની સામે જે ડિમાન્ડની સામે જે સપ્લાય લોકો નથી કરી રહ્યા, તો એના તમે રિવ્યૂ કરો અને છૂટછાટ આપો થોડી, તો ઘણા પ્રોજેક્ટો આગળ વધે। નહીં તો જે અત્યારે એક્રોસ ધ કન્ટ્રી અત્યારે 20,000 પ્લસ ઇપીસી પ્લેયર્સ જે કામ કરી રહ્યા છે એ લોકો પાસે પણ કામ નથી। અત્યારે 4 લાખ જેવા એમ્પ્લોયમેન્ટને અસર થઈ રહી છે અને ઘણી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ અત્યારે અસર થઈ રહી છે। તો એના માટે અમે લોકો રિવ્યૂ કરવાની રજૂઆત કરી રહ્યા છે। અત્યારે જે પ્રોજેક્ટ રજીસ્ટર થયા છે અત્યારે તેને 2-3 મહિનાથી મોડ્યુલ્સ નથી મળી રહ્યા, એટલે ઘણા પ્રોજેક્ટ અત્યારે ડિલે ચાલી રહ્યા છે। આની ઇમ્પેક્ટ ઘણી આવી રહી છે। બેંક લોનના મોનેટોરિયમ પીરિયડ પતી ગયા છે અને બેંકના લોનના ચાલુ થઈ ગયા છે, વ્યાજના હપ્તા ચાલુ થઈ ગયા છે અને પ્રોજેક્ટ પણ હજી ચાલુ થયા નથી। તો અત્યારે જે પણ કોઈ ઇન્વેસ્ટર છે, ડેવલપર છે, એ લોકોને પણ અત્યારે ઘણી મોટી ઇમ્પેક્ટ આ સ્કીમની થઈ રહી છે। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।